જય માં લક્ષ્મી મિત્રો સવારે ઉઠીને ભૂલથી પણ નહીં કરતા આ ત્રણ કામ, નહીં તો માતા લક્ષ્મી થઈ જશે નારાજ, સાથે જ તમારું ઘર હંમેશા દુઃખ, ગરીબી અને તકલીફોથી ઘેરાયેલું રહેશે। જી હા મિત્રો, જો તમે સવારે ઉઠતા વેત આવી ભૂલો અજાણતા પણ કરો છો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તેથી મિત્રો, આવી ભૂલો ક્યારેય પણ ન કરવી જોઈએ જેનાથી આપણને જ નુકસાન થતું હોય। મિત્રો, હવે તમને મનમાં પ્રશ્ન તો થતો જ હશે કે આવી તો કઈ ભૂલો છે જે નથી કરવાની? તો મિત્રો, તેનો જવાબ અમે આ વિડીયોના માધ્યમથી તમને જણાવવા જઈ રહ્યા છીએ। જો તમારા ઘરમાં પણ સતત તકલીફો અને સમસ્યાઓ ચાલી રહી છે તો મિત્રો, આજનો આ વિડીયો તમારા માટે જ છે। એટલા માટે મિત્રો, તમારી સમસ્યાના સમાધાન માટે આ વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લેવો। જો તમે વિડીયોને સ્કીપ કરીને જોશો તો તમને પૂરેપૂરી માહિતી નહીં મળી શકે અને તમારી સમસ્યાનું સમાધાન પણ નહીં મળી શકે। તેથી વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોજો। તો મિત્રો, તમારો વધુ સમય લીધા વગર હવે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ભૂલથી પણ આવી ભૂલો કોઈએ કરવી નહીં જોઈએ, ખાસ કરીને મહિલાઓએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને એવી કેટલીક ખાસ વાતો અને ભૂલો વિશે જણાવીશું જેને કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે। સાથે તે પણ જણાવીશું કે કયા કામો તમારે ઉઠતાની સાથે કરવાના છે અને કયા કામો નથી કરવાના। તે ઉપરાંત તે પણ જણાવીશું કે સવારે ઉઠતાની સાથે તમારે શું કરવું જોઈએ। જો તમે આ વિશે જાણવા ઈચ્છતા હો તો પહેલા કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી દો અને સાથે જ વિડીયોને એક લાઈક કરો। જો તમે અંત સુધી આ વિડીયો જોશો તો માની લો કે તમારું ભાગ્ય, સફળતા તમારા પગ સ્પર્શ કરવાનું છે, કેમ કે આ વિડીયોમાં આપણે એવી ખાસ વાતો કરીશું જે તમારે જાણવી ખૂબ જ જરૂરી છે। જી હા મિત્રો, શાસ્ત્રો અનુસાર માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે। જ્યાં તેમની કૃપા રહે છે ત્યાં ક્યારેય ધનની કમી થતી નથી। તેમની પૂજા અને ભક્તિથી બધા દુઃખ દૂર થાય છે અને જીવન આનંદમય બની જાય છે। પણ મિત્રો, અમુક ભૂલો એવી હોય છે જે અજાણતા થઈ જાય છે અને જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। જેમ કે ઘણા લોકો રાતના એઠા વાસણ એમ જ મૂકી દે છે અને સવારે તેને ધોઈ નાખે છે, જે શાસ્ત્ર અનુસાર યોગ્ય નથી। તેવી જ રીતે મિત્રો, ઘરમાં હંમેશા સાફ સફાઈ રાખવી જોઈએ અને સાથે જ ઉત્તર દિશામાં કચરો કે નકામા સામાન રાખવાથી ધનના દેવતા કુબેર અને વૈભવની દેવી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે। આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ધનભાગ્ય પાછળ હટે છે। મિત્રો, માતા લક્ષ્મી અને કુબેર દેવતાની કૃપા મેળવવી હોય તો કેટલાક ખાસ નિયમોનું પાલન કરવું અતિ જરૂરી બની જાય છે। તો ચાલો પહેલા તમને તેના વિશે જણાવી દઈએ। નંબર 1 મિત્રો, તમને જણાવીએ કે વાસ્તુ શાસ્ત્ર મુજબ ઉત્તર દિશા એ ધન અને સમૃદ્ધિની દિશા છે। તેથી આ દિશાને હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખવી જોઈએ। અહીં કચરો કે નકામી વસ્તુ, જૂના તૂટેલા સામાન મૂકવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને લક્ષ્મીજી નારાજ થઈ જાય છે। આ જગ્યા ખાલી રાખવી શુભ માનવામાં આવે છે। નંબર 2 મિત્રો, રસોડામાં ગેસના ચૂલા પર કે રસોડા પર ખાલી કે ગંદા વાસણો ન મૂકવા જોઈએ। ચૂલો હંમેશા ચમકતો અને સ્વચ્છ હોવો જોઈએ, કેમ કે રસોડું મંદિર પછીનું સૌથી પવિત્ર સ્થાન છે। જી હા મિત્રો, એવું માનવામાં આવે છે કે ગેસના ચૂલા પર ખાલી વાસણ કે ગંદા વાસણ મૂકવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને સમૃદ્ધિ દૂર થઈ જાય છે। તેથી જ મિત્રો, સુખ, શાંતિ અને સામાજિક માન માટે રસોડાનું નિયમિત જતન કરવું ખૂબ જરૂરી છે। નંબર 3 સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ, કારણ કે તે સમયને ગોધૂળી વેળા કહેવાય છે અને એ સમયે લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરે છે। મિત્રો, આવા સમયે સફાઈ કરવી અશુભ માનવામાં આવે છે। જો મિત્રો, સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય તો સફાઈ કરીને કચરો ઘરમાં જ રાખો અને સવારે તેને બહાર ફેંકી દો। નંબર 4 મિત્રો, ચંદન ઘસીને સીધું જ ભગવાનને ન લગાવવું જોઈએ। પ્રથમ તેને કોઈ પાત્રમાં મૂકી પછી ભગવાનને અર્પણ કરવું જોઈએ। ચંદનને લઈને લાપરવાહી કરવી લક્ષ્મીજીને ક્રોધિત કરવા બરાબર છે।
મિત્રો, માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે માત્ર તેમની નહીં પરંતુ ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવી જોઈએ. એટલા માટે જ તેમને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે છે. માત્ર લક્ષ્મી માતાની પૂજા કરવાથી પૂર્ણ ફળ મળતું નથી. મિત્રો, ગમે ત્યારે ક્યારે પણ સૂવું જોઈએ નહીં. નંબર 5. પુરાણો અનુસાર ઊંઘ માટે યોગ્ય સમય પણ નિર્ધારિત છે. સૂર્યોદય પહેલા ઉઠવું અને રાત્રે સમયસર સૂવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ દિવસમાં ઊંઘે છે કે આળસ કરે છે તો તે લક્ષ્મીજીના ક્રોધનો ભોગ બને છે. મિત્રો, ખાસ કરીને સ્ત્રીઓનું અપમાન કરવું, વૃદ્ધો કે ગરીબો સાથે અયોગ્ય વર્તન કરવું એ લક્ષ્મીજીને દુઃખી બનાવે છે. ઘરમાં જ્યાં સ્ત્રીઓનું અપમાન વારંવાર થાય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય ટકતી નથી. એ જ રીતે અસંભવ કે અશ્લીલ ભાષાનો ઉપયોગ પણ ઘરમાં દુઃખ, તણાવ અને ધનની તંગી લાવે છે. હંમેશા પ્રેમભર્યું વાતાવરણ રાખવાથી લક્ષ્મીજીનું આગમન થાય છે. નંબર 6. મિત્રો, લક્ષ્મી માતા સ્વચ્છતા અને શિષ્ટાચારની પણ દેવી છે. જે વ્યક્તિ ગંદા કપડાં પહેરે છે તેમની ઉપર લક્ષ્મીજી કૃપા કરતી નથી. હંમેશા સાફસૂથરા અને સુગંધિત કપડાં પહેરવા જોઈએ. સાથે જ ભક્તો, સાંજના સમયે દીવો પ્રગટાવવો એ આપણા હિન્દુ ધર્મમાં અત્યંત શુભ માનવામાં આવે છે. કારણ કે જ્યાં રોજ દીવો બળે છે ત્યાં અંધકાર, દરિદ્રતા અને દુઃખો દૂર રહે છે અને દીવો પવિત્રતા, પ્રકાશ અને શાંતિનું પ્રતીક છે. તેથી આ તમામ વાતોનું પાલન કરશો તો લક્ષ્મી માતાની અખંડ કૃપા તમારા ઘરમાં સતત વરસતી રહે છે. એટલા માટે જ મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં કે મંદિરે સવારે અને સાંજે દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. જી હા મિત્રો, પૌરાણિક માન્યતાઓ મુજબ એવું માનવામાં આવે છે કે જે લોકો ઘરમાં દીવો પ્રગટાવે છે તેમના પર માતા લક્ષ્મી ઝડપી ખુશ થાય છે અને આવા લોકો પર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે છે. મિત્રો, વધારે ઊંઘવું આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તેનાથી તંદુરસ્તી ખરાબ થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ જે વ્યક્તિ રોજ સવારે મોડું ઉઠે છે અને રાત્રિમાં ખૂબ મોડું સૂએ છે એવા વ્યક્તિ પર માતા લક્ષ્મી ક્યારેય પ્રસન્ન નથી. તેથી હંમેશા સવારે વહેલું જ જાગવું જોઈએ. જો શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તે ઉઠવું જોઈએ. તેનાથી માતા લક્ષ્મી ખૂબ ખુશ થાય છે. નંબર 7. મિત્રો, શાસ્ત્રો અનુસાર ભોજન કરતી વખતે વચ્ચે છોડીને ઉઠવું અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભોજન પૂરેપૂરું કરીને જ ઉઠવું જોઈએ, નહીં તો તમારી આ આદતથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેથી ક્યારેય પણ ભોજન અધૂરું છોડીને ઉઠવું ન જોઈએ. તેનાથી ઘરમાં ક્યારેય સમૃદ્ધિ આવતી નથી. નંબર 8. મિત્રો, લક્ષ્મીજીને આ રંગના ફૂલો ભૂલથી પણ ચઢાવશો નહીં. જી હા, કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીને લાલ અને કમળના ફૂલો ખૂબ પ્રિય છે. તેથી તેમને આ જ રંગના ફૂલો ચઢાવો. જ્યારે માતા લક્ષ્મીને સફેદ ફૂલો ચઢાવવાથી બચવું જોઈએ, કેમ કે તેનાથી તેઓ નારાજ થઈ શકે છે. કારણ કે માતા લક્ષ્મી સુહાગન છે, તેથી તેમને સફેદ રંગના ફૂલો ચઢાવવું વર્જિત માનવામાં આવે છે. નંબર 9. મિત્રો, હવે વાત કરીએ મીઠાની. તો જો તમે કોઈને મીઠું હાથમાં આપો છો તો આવું કરવાનું ટાળો. કારણ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. તમારી આ આદતથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. તેથી આવું કરવાનું ટાળો અને જ્યારે પણ કોઈ મીઠું માગે તો તેને હાથમાં આપવાની જગ્યાએ કોઈ વાસણમાં રાખીને આપો. સાથે જ મિત્રો, સાંજે કોઈને મીઠું આપવાથી બચો. તે પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો, હવે આવે છે નંબર 10. રાત્રે દૂધ કે દહીં કોઈને ન આપવું જોઈએ. જી હા મિત્રો, માન્યતાઓ મુજબ રાત્રે દૂધ કે દહીં કોઈને ન આપવું જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જો કે સાંજે તમે આ વસ્તુઓ બજારમાંથી લઈ શકો છો. નંબર 11. ઝાડુ ઉધાર ન આપવી. જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે ઝાડુમાં માતા લક્ષ્મીનો વસવાટ હોય છે. તેથી ક્યારેય સાવરણીનું અપમાન ન કરવું જોઈએ. ઉપરાંત તમારી ઝાડુ કોઈને ક્યારેય ઉધાર ન આપવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે. નંબર 12.
કોઈને વસ્તુઓ ઉધાર ન આપવી। મિત્રો, શગુન શાસ્ત્રમાં ઘરમાં રહેલી દરેક વસ્તુના શુભ અને અશુભ અસર વિશે જણાયું છે। શગુન શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી ક્યારેય પોતાના રસોડાની સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ખાંડ અને નમક કોઈને ઉધાર ન આપવું જોઈએ। સાથે જ પત્નીના પૈસા ઉધાર ન આપો। મિત્રો, મોટા ભાગની મહિલાઓ પોતાના માટે થોડા પૈસા બચાવીને રાખે છે જેથી જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકે। જો તમારી પત્ની પણ પૈસા બચાવે છે તો તે પૈસા ક્યારે કોઈને ઉધાર ન આપવા જોઈએ। તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। નંબર 13, ઘરેણાં ઉધાર ન આપવા જોઈએ। જી હા મિત્રો, શાસ્ત્ર મુજબ વ્યક્તિએ ક્યારે પોતાની પત્નીના ઘરેણાં કોઈને ઉધાર ન આપવા જોઈએ। તેનાથી તમારી પાસે પૈસાની તકલીફ આવી શકે છે। ઉપરાંત પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થઈ શકે છે। જો કોઈને ઘરેણાં પહેરવા માટે આપવાના હોય તો વળતર સ્વરૂપે પૈસા કે બીજી કોઈ વસ્તુ ન લેવી જોઈએ। નંબર 14, સાંજે ઝાડુ ન લગાવવી। જી હા મિત્રો, હિન્દુ ધર્મમાં સાવરણીને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે તેમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે। તેથી તમારા ઘરમાં સાવરણી ક્યારેય ગમે તે જગ્યાએ ન રાખવી જોઈએ, નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે હિન્દુ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘરમાં કચરો ન કાઢવો જોઈએ। એવું કરવાથી ઘરમાં ધનની તંગી આવી શકે છે, સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ નબળી થવા લાગે છે। તો મિત્રો, આ તો થયા તે કામ જે ક્યારેય પણ ભૂલથી પણ કરવા જોઈએ નહીં। હવે આપણે જાણીએ કે કયું એક કામ કરવાથી માતા લક્ષ્મી દોડી દોડી આવે છે। તો ચાલો મિત્રો તેના વિશે જાણીએ। જી હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવારે ઉઠીને આ એક વસ્તુ ખાઈ લેવાથી તમારા ઘરમાં ધન સમૃદ્ધિનું આગમન થાય છે। એ સાથે આ વિડીયોમાં અમે જાણશું કે સવારે કઈ કઈ ભૂલો છે જે તમારે કરવી જોઈએ નહીં, નહીંતર આ ભૂલો તમારા પરિવારના વિનાશ માટે જવાબદાર થઈ શકે છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સવારે આ એક વસ્તુ જે પણ માણસ ખાય છે તેના ઘરમાં ધન ઐશ્વર્ય ઝડપથી આવતું હોય છે અને તે વ્યક્તિ ખૂબ જલ્દી માતા લક્ષ્મીની કૃપા પામે છે। મિત્રો, તમે ઘણી વખત લોકોની ફરિયાદ સાંભળી હશે કે તેમના ઘરમાં ગરીબી અને પૈસાની તંગી દૂર થઈ રહી નથી। તેમના ઘરમાં દિવસે ને દિવસે ધનની કમી જ આવતી રહે છે। જી હા મિત્રો, તેનું કારણ છે તમારી કરેલી કેટલીક ભૂલો। આપણા ધર્મશાસ્ત્રોમાં ઘણા નિયમો અને વાતો જણાવવામાં આવી છે જેને આપણા પૂર્વજ અને મોટા લોકો ઘણીવાર સમજાવતા હોય છે, પણ આજકાલના સમયમાં આ બાબતો પર ધ્યાન કોઈ આપતું નથી। પણ જ્યારે ધન સંબંધિત ઘણી સમસ્યાઓ આવે છે ત્યારે લોકો મોટા ભાગે કારણ જાણવા માંગે છે। જી હા મિત્રો, ઘરમાં ગરીબી આવવાનું મુખ્ય કારણ આપણે જ હોઈએ છીએ। આપણા કરેલા કામો જ આપણી સફળતામાં અવરોધ બને છે। જો તમે પણ સવારે ઉઠીને કેટલાક નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે। તેથી મિત્રો, આજના આ વિડિયો દ્વારા અમે તમને એવા કામો વિશે કહેશું જે તમે સવારે ઉઠીને ભૂલથી પણ નહીં કરતા। તો ચાલો જાણીએ એવા કયા કયા કામો છે જે સવારે ઉઠીને તરત ન કરવા જોઈએ અને સાથે જ જાણીશું કે કઈ વસ્તુ છે જે સવારે ખાલી પેટ ખાવાથી તમારા પર માતા લક્ષ્મીની અપાર કૃપા બને છે। તો ચાલો મિત્રો આગળ વધીએ। નંબર 1, મિત્રો, જો તમે સવારે ઉઠીને સૌથી પહેલા પોતાનું મોઢું કાચમાં જોવો છો તો આ ભૂલ ક્યારેય ન કરશો। જી હા મિત્રો, શાસ્ત્રોમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ થયો છે કે સવારે ઉઠીને પહેલા કાચમાં ન જોવું જોઈએ। સવારે ઉઠતા જ દર્પણમાં પોતાનો ચહેરો જોવો એ ગરીબી, દુર્ભાગ્ય અને મુશ્કેલીઓને બોલાવવાનું કામ કરે છે। તેથી સવારે જાગતાની સાથે જ કાચમાં ન જુઓ। મિત્રો, આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો। નંબર 2, સવારે ઉઠ્યા પછી ભોજન કરવું। જી હા મિત્રો, આજના યુગની વાત કરીએ તો લોકો સવારે ઉઠતાની સાથે જ ચા નાસ્તા કરી લે છે અથવા ભોજન કરવાનું શરૂ કરે છે। જો તમે પણ આ ભૂલ કરો છો તો મિત્રો, પહેલા જાણો કે સવારે સ્નાન કર્યા વગર, પોતાના દાંત સાફ કર્યા વગર કે સૂર્યદેવને જળ અર્પણ કર્યા વગર જમવું કે નાસ્તો કરવો વર્જિત માનવામાં આવે છે।
કારણ કે સૂર્યના તાપથી અન્ન પાકે છે અને સૂર્યદેવનો આભાર કર્યા વિના અન્ન ખાવું યોગ્ય નથી. જી હા મિત્રો, જેમને સવારે ઉઠતે જ ચા પીવાની આદત હોય તેઓએ પણ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. નંબર 3, પોતાના જ ભાગ્યને કોસવું. જી હા મિત્રો, સવારે ઉઠતે જ પોતાની કિસ્મતને કોસવું ન જોઈએ, જે અત્યંત અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠ્યા પછી જેના મોઢા પરથી ઈશ્વરનું નામ નીકળવું જોઈએ. જો તે મોઢાથી તમે માત્ર નકારાત્મક વાતો કરતા રહેશો તો જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સવારે ઉઠ્યા પછી માત્ર ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ, જેનાથી આખો દિવસ શુભ અને ફળદાયી બનતો હોય છે. નંબર 4 મિત્રો, ગંગાજળનું આપણા શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. પૌરાણિક કથાઓ મુજબ ગંગા એવી નદી છે જ્યાં દેવતાઓએ પોતાનું સ્નાન કર્યું છે. આ માટે ગંગાજળને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. રાતે સૂતા સમયે તાંબાની લોટીમાં ગંગાજળ મિશ્રિત પાણી ભરીને જરૂર રાખો અને આખી રાત તમારા માથા પાસે રાખો. સવારે આ જળ લઈને બેડ પર તેની છાંટા મારી દો અને પછી તે જળ પી લો. ભગવાન કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય નિયમિત રીતે આ કરે છે તેને યુગો યુગોના ધનની પ્રાપ્તિ થાય છે અને તે વ્યક્તિ લક્ષ્મીની કૃપાથી ગરીબથી રાજા બની જાય છે. સાથે જ મિત્રો, માન્યતા છે કે મૃત્યુ સમયે જો માણસના મોઢામાં ગંગાજળ મૂકવામાં આવે તો તેના પાપ કષ્ટો નષ્ટ થાય છે અને તેને મોક્ષ મળે છે. ગંગાજળ ક્યારે અશુદ્ધ નથી હોતું અને ક્યારે સુકાતું નથી. મિત્રો, હવે વાત કરીએ સવારે ઉઠતાની સાથે કયા કામો કરવા જોઈએ. મિત્રો, જો તમે ઈચ્છો કે તમારા જીવનમાંથી નકારાત્મકતા અને ગરીબી નાશ પામે તો સવારે ઉઠ્યા પછી આ કામ જરૂર કરશો. સવારે સૌથી પહેલા દર્પણમાં પોતાને ન જોવું. ભગવાન કૃષ્ણના અથવા તમારા ઠાકુરજીના દર્શન કરો, નહીં તો હનુમાનજીના દર્શન કરો. તમારા રૂમની સામે દિવાલ પર ભગવાનની મનમોહક તસવીર લગાવો અને તેના સવારે દર્શન કરવાથી જીવનમાં પ્રગતિ થાય છે. સવારે ઉઠ્યા પછી ધરતીને સ્પર્શ કરો. ધરતી માતાનું આશીર્વાદ લો અને ક્ષમા માંગીને તેના ઉપર પગ મૂકો. આથી ભાગ્યમાં પડેલી દુવિધાઓ દૂર થાય છે. સવારે ઉઠીને શૌચ અને સ્નાન કર્યા પછી મોટા વયોવૃદ્ધોનો આશીર્વાદ લેવું ન ભૂલો. જો મોટા ઘરમાં નથી તો તેમની તસવીરને નમસ્કાર કરો. હવે જાણીએ કે સવારે કઈ વસ્તુ જરૂર ખાવી જોઈએ. નંબર 1, જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સવારે થોડા ચોખાના દાણા લઈને જાઓ. આથી માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. નંબર 2, જ્યારે પણ તમે સવારે કામ માટે બહાર જાઓ ત્યારે ભગવાનની ગળામાં ચડાવેલી ફૂલોની માળા કે ભગવાનના ચરણ પાદુકા પર ચડાવેલા ફૂલોમાંથી એક પાન લઈ આશીર્વાદ સમજીને જરૂર ખાઓ. આથી ઈશ્વરની કૃપા મળે છે અને તમારું કામ સંપૂર્ણ સફળ થાય છે. નંબર 3 મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈ સારા કામ માટે બહાર જાવ ત્યારે મીઠું જરૂર ખાઓ. ખાસ કરીને સવારે મીઠું ખાવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આથી તમારા સમૃદ્ધિના બધા રસ્તા ખુલશે અને તમે જે માંગશો તે બધું મેળવી શકો. સાથે જ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું છે કે માથા પર ચંદનનું તિલક મનુષ્યને વિજય અપાવે છે. આથી માથા પર ચંદનનું તિલક જરૂર લગાવવું જોઈએ. જી હા મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે સવારે માથા પર તિલક લગાવીને જે કોઈ વ્યક્તિ બહાર નીકળે છે તેના ઉપર હંમેશા ઈશ્વરની કૃપા બને રહે છે અને તેનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. મિત્રો, માથા પર તિલક લગાવવાથી કાળ પણ તમારું કંઈ કરી શકતો નથી. તેથી એવો વ્યક્તિ અકાળ મૃત્યુથી ચેલો રહે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે લોકો નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરે છે તે ઘર, પરિવાર અને સમાજમાં માનસન્માન મેળવે છે. સાથે જ સારી તબિયત અને દીર્ઘાયુ પણ મળે છે. આ ઉપાયથી ત્વચાની ચમક વધે છે અને આરોગ્ય સંબંધિત લાભ મળે છે. મિત્રો, રોજ ઘરમાંથી બહાર નીકળતા પહેલા થોડું દહીં અને ખાંડનું સેવન કરવું જોઈએ, જેને શુભ માનવામાં આવે છે. આ ઉપાયથી કાર્યમાં સફળતા મળે છે અને નકારાત્મકતા દૂર થાય છે. દરરોજ સ્નાન પછી તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. તુલસીની નાની સેવાથી પણ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. જી હા મિત્રો, શાસ્ત્રોમાં જણાવાયું છે કે જેમના ઘરમાં તુલસી હોય અને જે તુલસીની સંભાળ રાખે છે
તેમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મિત્રો, દરરોજ ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ, સાથે જ ધૂપ દીપ પણ કરવા જોઈએ। દીવા અને અગરબત્તીનો ધુમાડો વાતાવરણની નકારાત્મક ઉર્જા દૂર કરે છે। વાસ્તુ મુજબ દરરોજ ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘણા વાસ્તુ દોષો દૂર થાય છે। સાથે જ મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં સવારે વાતાવરણ શાંત હોવું જોઈએ। કેટલાક ઘરોમાં સવારે વાતાવરણ અસહજ થઈ જાય છે। ઉઠ્યા પછી તરત જ ઘરમાં ઝઘડા, કટુવચન અને અપશબ્દો વાપરવાનું શરૂ થઈ જાય છે। તે ભલે પતિ પત્ની વચ્ચે હોય, માં બાળક વચ્ચે હોય કે ઘરના અન્ય સભ્યો વચ્ચે, જ્યાં જ્યાં સવારે ઉઠ્યા પછી ઝઘડો થાય છે, એવી જગ્યાએ માતા લક્ષ્મી તરત જ ચાલી જાય છે। તેથી સવારે ઉઠ્યા પછી એકબીજા સાથે મીઠા શબ્દોમાં વાત કરવી જોઈએ। જ્યાં ઘર સુખ શાંતિમાં રહે છે, એવા ઘરમાં માતા લક્ષ્મી સદાય માટે વસે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ સવારે ઉઠતા પહેલા પોતાના બંને હાથની હથેળીઓ જરૂર જોવી જોઈએ। માન્યતા છે કે બંને હાથની હથેળીઓમાં દેવી લક્ષ્મી વસે છે। આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને આશીર્વાદ આપતી રહે છે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નિયમિત રીતે સવારે ઉઠીને સ્નાનાદિ કર્યા પછી ગૌ માતાની પૂજા કરો અને તેમને રોટલી ખવડાવો તો બધા દેવી દેવતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે। ગૌ માતાની સેવા કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે। સવારે ઉઠ્યા પછી ભગવાન સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ। જે ઘરોમાં આ નિયમિત રીતે કરવામાં આવે છે, ત્યાં ગરીબી દૂર રહે છે। જો તમે બાળકોના હાથથી સૂર્યદેવને જળ અર્પણ કરાવો તો તેમની બુદ્ધિનો વિકાસ પણ થાય છે। તો મિત્રો, આ હતા એ કામો જે તમારે સવારના સમયે તમારા ઘરમાં જરૂર કરવાના છે અને સાથે તે પણ જણાવ્યું કે સવારે ઉઠતાની સાથે ખાલી પેટે શું ખાવું જોઈએ। તો મિત્રો, આ હતી આજની તમામ માહિતી। જો તમે આ નિયમો અનુસરશો તો તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો અંત આવશે। આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગશે। આજ માટે એટલું જ મિત્રો। ફરી મળીએ એક નવી જાણકારી સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી તમને સૌને જય લક્ષ્મી માતા, જય શ્રી હરિ વિષ્ણુ। જો તમને વિડીયોની તમામ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડીયો જોવા બદલ તમારો આભાર।